રાહુલ ગાંધી આજે ગુજરાત પહોંચે તે પહેલા જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ગુજરાત પોલીસે જે કોંગ્રેસના 5 કાર્યકર્તાઓને અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા તે 5 કાર્યકર્તાઓને કોર્ટની અંદર રજૂ કરી દેવામાં આવ્યા અને કોર્ટની અંદર રજૂ કર્યા બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યા છે અને રાહુલ ગાંધી આજે આ લોકોને વાસણા પોલીસ સ્ટેશનમાં મળવાના હતા અને રાહુલ ગાંધી આજે જ્યારે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે હવે શું રણનીતિ રાહુલ ગાંધીની કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તેમાં જવાબ આપી રહી છે તે જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે સવારથી જ કોંગ્રેસ કાર્યાલય ઉપર કાર્યકર્તાઓનો ધમધમાટ જે છે તે શરૂ થઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટી જે રીતે હવે કોંગ્રેસને પોતે જવાબ આપવાની તૈયારીઓ કરી રહી છે તેની વચ્ચે કોંગ્રેસના નેતાઓ પણ હવે તૈયારીઓમાં લાગી ગયા છે, કારણ કે સવારે રાહુલ ગાંધીનો જે આખો શિડ્યુલ આવ્યો હતો તેના પ્રમાણે રાહુલ ગાંધી આજે વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા, જ્યાં 5 કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે પકડાયેલા છે તેમને મળવાના હતા, તેમના પરિવાર સાથે વાતચીત કરવાના હતા કોંગ્રેસ કાર્યાલય ઉપર। પરંતુ તે પહેલા જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી અને ગુજરાત સરકારના ગૃહ વિભાગે આ 5 કાર્યકર્તાઓને કોર્ટની અંદર રજૂ કરી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે, એટલે કે સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલ્યા છે, જેથી હવે રાહુલ ગાંધી આ 5 કાર્યકર્તાઓને નહીં મળી શકે। કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ સતત કહી રહ્યા હતા કે જ્યારે પથ્થરમારો ચાલી રહ્યો હતો, ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસ ઓફિસ પહોંચેલા હતા તે વખતે પથ્થરમારો જે છે ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યો હતો, પોલીસ આની અંદર કોઈ એક્શન લઈ નહોતી રહી। આવા આરોપ જે છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસના જે નેતાઓ છે તે નેતાઓને જે રીતે ઢસેડવામાં આવ્યા, પોલીસ અંદર ઘૂસી ગઈ, શૈલેષ પરમારને કોંગ્રેસ કાર્યાલય પરથી લઈ ગઈ, આ બધાની વચ્ચે રાહુલ ગાંધી આજે આવશે ત્યારે દરેક કાર્યકર્તાની સાથે મુલાકાત કરશે। જે કાર્યકર્તા એ વખતે જ્યારે પથ્થરમારો ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના કાર્યાલય પર હતા અને શૈલેષ પરમાર જેવા જે નેતા છે, પ્રગતિ આહિર, શૈલેષ પરમાર જે નેતાઓએ ત્યાં આગળ ઊભા રહીને કોંગ્રેસ કાર્યાલય ઉપર પોતે પોતાની હાજરી નોંધાવી હતી, તે કોંગ્રેસ કાર્યાલય ઉપર જ આ લોકોની સાથે મુલાકાત કરશે। સાથે સાથે પીડિત જે પરિવાર છે તેમની સાથે પણ આ મુલાકાત રહેશે। એટલે ક્યાંક જે હાદસાની રાજનીતિ એટલે કે જેટલા પણ અત્યાર સુધીમાં ઘટનાક્રમ થયા છે એ ઘટનાક્રમના જે અલગ એ પછી રાજકોટનો અગ્નિકાંડ હોય કે પછી સુરતના તક્ષશિલાના પીડિતો હોય, એ મોરબી ઝૂલતા પુલના પીડિતો અને હરણી બોટકાંડના પીડિતો સાથે પણ રાહુલ ગાંધીની આ મુલાકાત રહેશે। ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી આ એક અલાર્મિંગ છે, કારણ કે જે રીતે પીડિતો ન્યાય માટે છેલ્લા સતત 5 વર્ષથી તક્ષશિલાને 5 વર્ષ થયા અને તેના પીડિતો હજી પણ ધક્કા ખાઈ રહ્યા છે, તેવામાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને ક્યાંક તેમને ન્યાય માટેની જે આશા છે તે ચોક્કસ રાહુલ ગાંધી જગાડવાનો પ્રયત્ન કરશે, પરંતુ રાજ્ય સરકાર પણ તેના જવાબ આપવા માટે તૈયાર છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી સત્તામાં છે અને આ 30 વર્ષની સત્તામાં ક્યાંક સામ દામ દંડ ભેદની રાજનીતિ પણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે। એટલે આ વખતે પણ જોવાનું દિલચસ્પ રહેશે કે જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા, તેવી જ રીતે જે પીડિતો આવી રહ્યા છે તે પીડિતોને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી જે છે અને ગુજરાત સરકાર જે છે તે રોકી લે છે, રાહુલ ગાંધીને મળે છે, નથી મળતા, શું થાય છે શું નહીં, તે પણ આપણે ચર્ચા કરીશું। તો આપ અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ પર।